નથી એમ બોલ્યા એટલે કેવું એમ નહીં કે એ આમ નથી આવતા પણ એવું કંઈ નથી એમ બોલ્યા એટલે એનું કારણ તમારે કંઈક મગજમાં જુદું એમ. શું તું કે આમ તો લોકોને ખબર પડે ધીરે ધીરે એમ કે ભાઈ તમે બીજાને પ્રેરણારૂપ થાવ એવી વાત પહોંચો તો આવે ખરા. આવે આવે ના દીકરા ડીવાયએસપી છે ને મારો પૌત્ર ડીવાયએસપી છે પૌત્ર. અને પૌત્ર વધુ ડીવાયએસપી છે અને એક ચાલો ભરતભાઈ એક પૌત્ર એમડી થઈ પછી ગયો નિરાંતે ટાઈમ અને બીજો એ ભેગા સુપર સ્પેશિયાલિટીનું ભણે છે એમડી થયા પછી. ના, ના, ધન્યવાદ. અને બાવળામાં અમારી ગેસની એજન્સી છે ઇન્ડિયનની. આ ઉંમરે બધું છે. ધન્યવાદ કહેવાય ને તમારી પણ 87 10 વર્ષથી આ દોડવાનું જ ના, ચાલે ના. છે. 10 વર્ષથી સવારમાંથી નીકળ્યા સાંજે ઘેર જવાનું પણ મનમાં એક જ ભાવના છે ભગવાને આ શક્તિ આપીશ. બાબા સાહેબ જેટલું તો કોઈ કરી શકે નહીં પણ એક 5% કંઈક થાય ના, ના, તો સવાલ- સમાજનું સવાલ- ઋણ અદા થાય. સવાલ જ નથી. આ સમાજનું ઋણ અદા મારા સમજો. આ સમાજમાં આપણે જન્મ્યા છીએ ને આ તમે સમજ્યા છો એવું જો 15-25% સમજે. પટેલો સમજ્યા છે એમના સમાજ માટે. છોકરી આટલી જન્મ છે એનો બધો જ તમે જુઓ તો એનો ખર્ચો સમાજ ઉપાડી લીધો છે. એ ભણે ગણે પીએચડી થાય એના લગ્નનો એ બધો સમાજનો. અત્યારે આઈએસ અને આઈપીએસ માટે એક જ રૂપિયામાં અમે તમને કલેક્ટર બનાવીએ, એક જ રૂપિયામાં તમને ડીએસપી બનાવી દઈએ. રાખો આટલા કરોડો રૂપિયા ભેગા કર્યા છે મારા સમજો. મને હમણાં એક ટીડી પટેલ મળ્યા, પટેલ છે મોરબીના. મને કહે છે વડીલ તમને એક વાત કહું કે બોલો. અમારા પટેલો એમ કહે છે કે આપણો દરેક જગ્યાએ કલેક્ટર હોવો જોઈએ, આપણો ડીએસપી હોવો જોઈએ, આપણો જ મામલતદાર હોવો જોઈએ. અને અત્યારે એ લોકોના કેટલા ટકા વધારે ક્લાસ 1 અધિકારીઓ આવ્યા જીપીએસ છે. અત્યારે એમનું સંખ્યા બહુ આવી છે. જો આપણે નહીં જાગીએ ઘટતી જાય છે હા અને આપણી ઘટતી જાય છે એટલે મારો તો જીવ બળી જાય મારા એટલે સમાજ જાગૃત થાય ને. શું કરતા તમે અને બીજું આ પટેલો રહ્યા એ તમે કહું એ દાન આપે છે ને હું તો તાજુબ થઈ. 10 કરોડ 5 કરોડ 2 કરોડ 1 કરોડ મારા ભરવાડો દાન એટલા આપે છે પોતાના સમાજ માટે. આપણી વાડી ક્યાંય નથી આપણી સમાજ હજુ જાગૃત નથી. જાગૃત. દાદા જો આ 12 કરોડ ભેગા કર્યા જો કે મને બહુ મદદ કરી છે સમાજે. આખા ગુજરાતમાં ફર્યા અમે. એટલે ક્યાં કઈ જગ્યાએ અમદાવાદમાં અમદાવાદમાં તમને બધાને બોલાવીશ. પૂરું છે. મેં સરનામું લીધા છે ને તમને બોલાવીશ. હું જોવા માટે બોલાવીશ સંમેલનમાં. પણ મને એક રંજ રહી જાય છે હજુ કોઈ માયનો લાલ અબજોપતિ છે જેના ઘેર કરોડની ગાડીઓ છે પણ હજુ કરોડ 2 કરોડ વાળા હજુ દિલ ખોલીને આપતા નથી થશે ધીરે ધીરે. એ દાદા સર્વિસમાં હતા કે હાઈસ્કૂલમાં હતો હું. શિક્ષક એ જે હાઈસ્કૂલ શિક્ષક ટીચર હતો હા. બરાબર ને હા તમારી સ્પીચ ઉપરથી ખબર પડી ધન્યવાદ કહેવાય આ ઉંમરે 87 વર્ષની 87 ઉંમરે એની તમારી કૃપા જો હશે કૃપા. કંઈ. એટલે કહું છું તે આપ્યું છે તો તારામાં વાપરવાનું. તે આપ્યું છે તો તારા બાબા સાહેબે તમને કહું એની જેટલું તો આ જગતમાં કોઈ નહીં કરે. આપણા સમાજનું તો ખરું એ બધા સમાજ મારા આખો દુનિયાના કોઈ સમાજમાં આવે વિરલો નહીં પેદા નથી થયો 144 દેશ પૂજ્ય છે આમાં. સવાલ જ એ બધા કેવા આપણી જેવા કે આવો માણસ તો આપણે જોયો જ નથી. હા 144 દેશોમાં એનો 14મી એપ્રિલ ઉજવાય છે. જન્મ જયંતિ ઉજવાય છે પણ એમાંથી જ અમે આપણે શીખ્યા છીએ. મારા મને એમ છે એણે આટલું બધું કર્યું તો આપણે કંઈક તો કંઈક તો કરી કરીએ, બરાબર છે. કંઈક તો કરીએ. એ જ વાત નામ કરી. શું બાપ આપનું નામ? અર્જુન દાદા અર્જુન દાદા ગોહિલ. તમારો રેડિયો લઈ લીધો સમજ્યા? અરે વાહ અર્જુન બાપા. દાદા ગોહિલ. પણ સવાલ જ નથી. ચલો આ સાહેબનો નંબર લખેલો મારામાં. આવા મહાપુરુષો આટલી ભાવના છે. હું એસટીમાંથી નિવૃત્ત કંડક્ટર છું. વાહ. 16માં નિવૃત્ત થયો છું. હમણાં જ પણ જ્યારે અવાજ મારે એટલે હું તો લોકોને ત્યાં સામાજિક કાર્યકર છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છું. આટલો ભાવ છે આપનો. ના સવાલ જ નથી. આટલો ભાવ છે. કોઈ પણ અવાજ મળે કે અવાજ મારો સમજે હું આમને કહું છું આને ખાલી વાત કરી કે હાલો જવું છે સવાલ જ નથી. હા હા વાહ આપણા માટે તો આ માનવના જેટલું ઋણ ચૂકવવું એટલું. વાહ વાહ. મોબાઈલ નંબર કેટલો કે ના તમારો 99 7 51 77 7 16.
આ ધન્યવાદ કહેવાય તમે હા અત્યારે આખા ગુજરાતમાં 3,500 આપણા સભ્ય છે અને એકતા કરી છે આપણે. રોહિત, વણકર, વાલ્મીક બધું મટાડ્યું. ના, બહુ આખા સરસ. ગુજરાતને કહીશ દાદા શું તમે કર્યું આ. કોઈ બોલી નથી શકતું કે હું વણકર છું ને હું રોહિત છું. એ બોલતા શરમાય છે. એવું કર્યું અત્યારે આપણે અને હજુ કરી રહ્યા છે આખા ગુજરાતમાં. અને હજુ એ બધું કરવું જ છે. ના બહુ સારું કહેવાય છે